પીરાણી ચાંદની જેલ હેમર માણસ પતિ નોરાડી હિરાડી ઓલી ગુંગુ માળ વદળી માછલી રેડી શિંગાળી સગાડી બેરી સપોર વાંગળી સેલ સાંગી સંબધાર દાવડી ભૂતરી રેશમ કેસર મુક્ત મુજી લખી વાંચીને લાલ લેટારી જબાર ધીમી ધીમી હિરણી રાસ મંગા મૂનવાલે એવા જરા સોર થયા તુરંગા ઓલાદો એવી સત્રી પ્રકારની ઘોડીઓ છે આ કાઠિયાવાડની વાહ ભાઈ હેલો ગાઈઝ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જો નીકળી ગયા છીએ લાઠી બાજુ, એક થોડુંક કામ હતું અને ભાઈબંધનો ફોન આવે તો મને ટિફિન આપી જાય, એટલે આપણે ટિફિન લઈને થોડુંક કામ પતાવવા લાઠી જઈએ છીએ. બપોરે આપણે એના પહેલાં પ્લાન્ટ એને ટિફિન આપી આવી, પછી આપણું કામ પતાવીશું. આપણે એના પ્લાન્ટે પહોંચીને જો હવે જમવા બેસી ગયો, રોટલી શાક પુલાવ, અને મને બેસાડી દીધો હાલ હથવારો કરાવવા. જો હવે શાંતિથી જમી લીધું અને પછી આરામ કરશે. હમણાં થોડીક વાર આરામ કર્યો, પછી 5 વાગી ગયા છે ભાઈ, અને આજે હતો સન્ડે, એટલે આપણે જવાનું હતું હોર્સ રાઇડિંગ કરવા. એ તો સન્ડે ફિક્સ જ હોય છે હોર્સ રાઇડિંગ કરવા, એટલે આપણે નીકળી ગયા છીએ હોર્સ રાઇડિંગ કરવા. તમે જોઈ શકો છો આપણે જો હોર્સ વાડીએ પહોંચી ગયા છીએ. આપણે હોર્સ પાસે, અમારા હોર્સનું નામ છે મંગલ નામ છે ભાઈ, એટલે આપણે હોર્સને અત્યારે જો નવડાવીને રેડી કરી દીધો હોય. અત્યારે થોડોક સુકાય છે. જો આ બધા સુવારો થાય છે ધીરે ધીરે, અને મારા એક અસવાર છે એ ભાઈને છે ને 2 દિવસ પહેલાં ઘોડા ઉપર પડ્યા ને તો પગમાં ફ્રેક્ચર આવી ગયું હતું. જો તમે જોઈ શકો, તોય શોખની વાત છે ભાઈ. જો હવે સામાન બંધાય છે, એ ભાઈ જ કે હું સામાન બાંધીશ, મારે ચલાવવો છે. ભલે કે પગમાં ફ્રેક્ચર છે પણ ઘોડો તો હું જ ચલાવીશ. એટલે પછી એ ભાઈ જો હવે સામાન બાંધે છે. એમાં એવું છે કે જો આ શોખની વાત છે ભાઈ, શોખ હું કરાવી નક્કી નથી. તમે જોઈ શકો છો ને, જે ભાઈને તે પગમાં ફ્રેક્ચર છે એ પોતે જ સામાન બાંધે છે ને પોતે જ કે અમારે ચલાવવો છે. અમે કીધું કાંઈ વાંધો નહીં, તમે ચલાવો. અત્યારે જો હવે તમે ઘોડાની તંગ તાણે છે ભાઈ. અમારે એ ભાઈ એક છે, નામ તો નથી અપાય એમ અમારે વ્લોગમાં, તમે જોઈ શકો છો. અમારી એ ભાઈ અહવાર છે મોટા. હવે જુઓ તમે, ઘોડાની તંગ તાણે છે, ફૂલ તંગ તાણે ને તો જ સામાન હલે નહીં, બાકી જેવો તેવો અસવાર હોય એટલી તંગ ન તાણી શકે ભાઈ. તમે જોઈ શકો છો. અને જો તમે સામાન બાંધીને રેડી થઈ ગયો છે, અને પછી આપણે એની રાઇડિંગ કરવા જવાનું છે. પછી આપણે નીકળી જઈશું. એટલે પછી બહારથી મહેમાન આવ્યા હતા ભાઈ અમારે ફોટા પડવાને. એ ભાઈને શોખ હતો પણ એ ચડી નહોતા શકતા હોર્સ ઉપર. તમે જોઈ શકો છો ભાઈ, એ પરાણે જેમ તેમ કરીને ઉપર ચડી ગયા છે. એમનો શોખ હતો ફોટો પાડવાનો, અને એ ભાઈ હોર્સ લઈને જતા રહે. આ બધાને એમ કે પાછા આવશે, પણ એ પાછા આવવાના નથી. આટલા બધા રાહ જોઈને ઊભા છે. એ હવે ગયા છે અમારા માતાજીના, મેલડી માતાજીના મંદિર તરફ. જોઈ શકો છો, જો તમે આવે છે ને, બાકી જોઈ શકો છો તમે. જો મંગલ ચાલતો જાય છે ભાઈ સનસેટ સાથે, અને માતાજીના મંદિરે પણ એવું સીન થયો હતો. અને આ ભાઈના ભત્રીજા છે, એમને બી શોખ છે, જોઈ શકો છો તમે. અને ભાઈ જુઓ તમે, છે ને અમારે મંગલભાઈ રૂપનો કટકો છે ભાઈ. આ તો ભાઈ શોખની વાત છે, શોખ છે એટલે બધું થાય. અને ઘોડા તો બધા લઈ લે ભાઈ, પણ સંભાળવા અઘરા છે, સાચવવા અઘરા છે. અને એની વાત છે ભાઈ, સાચવવું જીવની જેમ સાચવવું પડે. અને પછી ભાઈ આપણે બેસી ગયા હતા, જોઈ શકો જોવો તમે. પછી આપણે એકાદી ઠેક બેગ કઢાઈ લીધી હતી, અને પાછા વાડી આવી ગયા. અને બીજું ભાઈ એમ કીધું કે હાલો હું એક દુહો કહું. પીરાણી ચાંદની જેલ હેમર માણસ પતિ નોરાડી હિરાડી ઓલી ગુંગુ માળ વદળી માછલી રેડી શિંગાળી સગાડી બેરી સપોર વાંગળી સેલ સાંગી સંબધાર દાવડી ભૂતરી રેશમ કેસર મુક્ત મુજી લખી વાંચીને લાલ લેટારી જબાર ધીમી ધીમી હિરણી રાસ મંગા મૂનવાલે એવા જરા સોર થયા તુરંગા ઓલાદો એવી સત્રી પ્રકારની ઘોડીઓ છે આ કાઠિયાવાડની. વાહ ભાઈ વાહ. જો હવે બધા મંગલને બાંધીને ધીરે ધીરે બધા ઘર તરફ નીકળી ગયા છે. બધા બાય બાય કરે છે. હવે જો બધા નીકળી ગયા છે. હવે જો મંગલને બાય બાય કરી દીધું, અને આપણે બી ઘરે જ આપણા વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આ વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.